નમસ્કાર મિત્રો, આજના યુક્તિભર્યા અને વ્યસ્ત જીવનમાં ઘણા લોકો ત્વરિત જીવનશૈલીને કારણે એકલતાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. તમે પણ કોઈવાર આ એકલતાની લાગણીઓથી ઘેરાઈ જાઓ છો? શું તમે જાણો છો કે એકલતાને સકારાત્મક રીતે કેવી રીતે પરિવર્તિત કરી શકાય? આ વિડીયોમાં આપણે વાત કરીશું કે કેવી રીતે એકલતાને સામાન્ય રીતે ગ્રહણ કરીને વધુ સારું અનુભવવું અને જીવનમાં પ્રેરણાદાયી બની શકાય. જો તમારું જીવન એકલતાના ઘેરાવમાં છે તો આ વિડીયો ચોક્કસ તમારી માટે છે. વિડીયો શરૂ કરવા પહેલા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમે એવા જ ઉપયોગી વિડીયોઝ જોતા રહો. પ્રથમ પગલું, એકલતાને ઓળખો. એકલતા શું છે અને તે કેમ અનુભવાય છે તેની મૂળ સમજણ હોવી મહત્વપૂર્ણ છે. એકલતા ફક્ત શારીરિક રીતે એકલું હોવું જ નથી, પરંતુ તે એક મનોભાવ છે જે તમે તમારા મનમાં અનુભવતા હો. તે અનુભૂતિ સામાન્ય હોય છે અને જીવનના વિવિધ તબક્કાઓમાં દરેકને થાય છે. એકલતાના મુખ્ય કારણો આ મુજબ છે: સંબંધોનું ખોટું થવું અથવા અંત, નવો શહેર અથવા નવો નોકરીનો અનુભવ, જીવનમાં અનિશ્ચિતતા અને માનસિક તણાવ. એકવાર તમે તમારા એકલતાના કારણોને સમજી લો, તેનાથી આગળ વધવા માટે તમે સુલભ બની શકો છો. બીજું પગલું, એકલતાને પ્રભાવશાળી રીતે મેનેજ કરો. એકલતાનો સામનો કરવો અને તેને જીવનમાં પ્રેરણાદાયી રીતે સ્વીકારવા માટેની ટિપ્સ આ મુજબ છે. જાતને સમજો. એકલતાના સમયને જાતસંવાદ માટે વાપરો. તમારા શોખ, મકસદ અને જીવનમાં શું તમારું પ્રેરણાનું કામ કરે છે તે શોધવાનો આ સારો સમય છે. શારીરિક તંદુરસ્તી પર ધ્યાન આપો. નિયમિત કસરત તમારું મન પરિવર્તિત કરી શકે છે અને તમારું મનોબળ ઊંચું રાખી શકે છે. જો શક્ય હોય તો યોગ અને ધ્યાનનો પણ સમાવેશ કરો, જે તમને આંતરિક શાંતિ આપે છે. નવા હુનર શીખો. નવો શોખ અથવા હુનર શીખવું તમારી આંતરિક ક્ષમતાને આગળ લાવવા માટે મહત્વનું છે. આથી તમારું ધ્યાન એકલતા તરફથી હટીને રચનાત્મક કાર્યો પર કેન્દ્રિત રહેશે. મિત્રો અને પરિવાર સાથે સંપર્કમાં રહો. તમે જે લાગણીઓ અનુભવો છો તે શેર કરવું મહત્વપૂર્ણ છે. તમારા નજીકના મિત્રો અથવા પરિવાર સાથે જોડાવાનો સમય કાઢો. અને જો તેઓ નજીક ન હોય તો ફોન કે વિડીયો કોલ દ્વારા સંપર્કમાં રહો. સ્વયંસેવક કાર્ય તમારી મનશાંતિમાં વધારો કરે છે અને સમાજ સાથે જોડાયેલા હોવાની લાગણી આપે છે. આ કામ તમને નવા લોકો સાથે મળવા અને સંબંધ સ્થાપિત કરવા માટે સહાય કરે છે. તૃતીય પગલું, એકલતાને શક્તિમાં બદલો. એકલતા ક્યારેય પણ નકારાત્મક ન હોય. તેને તાકાતમાં કેવી રીતે બદલવી તે પણ શીખવું જરૂરી છે. સર્જનાત્મકતા. તમારા એકલતાના સમયમાં સર્જનાત્મક બનવાની કોશિશ કરો. લેખન, ચિત્રકળા, સંગીત અથવા ડાન્સ જેવા સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં તમારા સમય અને ઉર્જાને લગાવો. નવા ગોલ બનાવો. જ્યારે તમે એકલા હોવ ત્યારે તમારું જીવનને સુધારવા માટે લક્ષ્યો નક્કી કરો. આ ગોલ્સ તમને મોટિવેટેડ રાખશે અને તમારું ધ્યાન ભટકાવશે. આભારી રહો. આભાર માનવાની ભાવના તમને બધી સ્થિતિમાં મજબૂત બનાવી શકે છે. રોજ સવારે તમારા જીવનના તબક્કાઓ માટે આભાર માનો. ચોથું પગલું, જો કે સ્થિતિ ગંભીર હોય તો. જો તમારું એકલતાનું સ્તર ગંભીર હોય અને તમે હંમેશા ઊંડા ખમા હો તો કોઈ મનોવિજ્ઞાની અથવા કાઉન્સેલરનો સંપર્ક કરો. મદદ માટે શરમ ન રાખવી જોઈએ. મિત્રો, એકલતા જીવનનો ભાગ છે, પરંતુ તમે તેને વધુ સારું અનુભવવાના સાધન તરીકે કેવી રીતે ઉપયોગમાં લો છો તે જ મહત્વપૂર્ણ છે. જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો અમારી ચેનલને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને વધુ ઉપયોગી માહિતી માટે સબસ્ક્રાઇબ કરો. આવી જ શાનદાર ટિપ્સ અને માર્ગદર્શિકા માટે અમારી સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.